ક્યાંક પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તો ક્યાંક સીએનજીના ભાવ વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો સામનો હવે આપણે કરવો પડી રહ્યો છે. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી અને આજે આપણે વાત કરવાના છીએ આગે કી સોચ ન્યૂઝની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિશે અને સાથે જ આ યુદ્ધના કારણે ભારત ઉપર કેટલી અસર પડી છે, ભારતને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, એ તમામ વાત કરીશું આજના એપિસોડમાં. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અત્યારે એક અઘોષિત આર્થિક દબાણ હેઠળ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને વિશ્વના અર્થતંત્રને હચમચાવી દીધું છે. ખાસ કરીને ભારત જેવા દેશોને જે પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે, ત્યાં હવે મોંઘવારીનો મોટો ખતરો મંડાઈ રહ્યો છે. વૈશ્વિક તેલ વેપાર માટે સૌથી મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં પરિવહન ખોરવાતા ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારત તેની ઓઇલ આયાતનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગેથી મેળવે છે. સપ્લાય ચેનમાં ભંગાણ પડતા આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં અસહ્ય વધારો થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો વાત કરવામાં આવે ભારત પર પડનારી 6 ગંભીર અસરો વિશે, તો સૌપ્રથમ મોંઘવારીનો માર એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેનાથી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થશે. બીજા નંબરમાં આવે છે શેર બજાર. રોકાણકારોમાં ફેલાયેલી અનિશ્ચિતતાને કારણે શેર બજારમાં અસ્થિરતાનો માહોલ છે. ત્રીજા નંબરમાં આવે છે નિકાસમાં અવરોધ. દરિયાઈ માર્ગો બંધ થતા ભારતની ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોની નિકાસ અટકી શકે છે. સામે નૂર ખર્ચમાં પણ વધારો થયો છે. વૈશ્વિક મંદીની દહેશત. આ સંઘર્ષ લાંબો ખેંચાતા નોકરીઓમાં કાપ અને આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. રેમિટન્સમાં વધારો. ખાડી દેશોમાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા જોખમમાં છે, જેની સીધી અસર વિદેશથી આવતા નાણાં પર પડશે. રાજકીય કસોટી. ભારત માટે ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે સંતુલન જાળવવું એ એક મોટી રાજદ્વારી કસોટી બની રહેશે. સરકારનો દાવો ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ દાવો કર્યો છે કે દેશમાં રાંધણ ગેસ અને ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે નાગરિકોને પેનિક બુકિંગ કે સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે. જોકે યુદ્ધના અંતની કોઈ નિશ્ચિત સીમા ન હોવાથી સામાન્ય જનતામાં ચિંતા યથાવત છે. જો યુદ્ધ આમને આમ ચાલશે તો 100% આપણે શ્યોર રહેવું પડશે કે ભારતમાં પણ લોકડાઉન લાગવાની જરૂર પડી શકે છે. આ વાતને લઈને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં પ્રશ્ન મૂક્યો હતો, જે પ્રશ્નને આપણે સાંભળી લઈએ. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. જે મોદી સાહેબે જણાવ્યું એ રીતના ભારતમાં પણ આપણે જેમ કોરોનાની મહામારીની અંદર લોકડાઉનની અંદર આપણે તૈયાર રહ્યા હતા, એ જ રીતે કદાચ હવે આ યુદ્ધ જો લાંબુ ચાલે છે તો આપણે એ રીતના તૈયાર રહેવું જરૂરી છે. જો કે હજુ એવો કોઈ ખુલાસો નથી કે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેના કારણે લોકડાઉન લાગે, પરંતુ તૈયાર રહેવું જરૂરી છે. આ એપિસોડ તમને કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો અને અમારો એપિસોડ ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો. આવા જ એપિસોડ અને આવી જ વાતો સાથે તમને રોજ કંઈક નવું પીરસીશું. અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, તો આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે પણ વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.